હેલો તમામ બુદ્ધિવાળા લોકોને જય સ્વામિનારાયણ અને જય સનાતન। અમુક હજી બુદ્ધિ વિનાના એમ કહે છે કે વીરપુરમાં પૈસા લીધા વિના કે દાન લીધા વિના લોકોને જમાડે છે। સ્વામિનારાયણવાળા મફતમાં જમવા નહીં દેતા। અરે ભાઈ, દરેક ધાર્મિક સ્થાનો અને મંદિરો એની પ્રવૃત્તિ અલગ અલગ હોય છે। હા, વીરપુરમાં સદાવ્રત ચાલે છે, બધાય જાણે જ છે, પણ જે સ્વામિનારાયણવાળા બીજી અનેક સેવાઓ કરે છે એ શું બીજા મંદિરોવાળા કરે છે? હું વિરોધ નહીં કરતો, પણ તમને કહું છું કે તમારામાં ભગવાને મગજ થોડું કાપ્યું હોય તો વિચારજો। સત્ય હકીકત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ મોટા મંદિરો વડતાલ, અમદાવાદ, ધોલેરા, ધોળકા, જેતલપુર, ગઢપુર, જૂનાગઢ, મૂળી, સરદાર અને બીજા ઘણા બધા મંદિરો, આ લિસ્ટ બહુ લાંબુ થાય એમ છે। આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયની બધી જ સંસ્થાઓના બધા જ મોટા મંદિરો જેમ કે બીએપીએસના મંદિરો બોચાસણ, સાળંગપુર, ગઢપુર, ગોંડલ અને બીજા ઘણા બધા મંદિરો, આ લિસ્ટ પણ ઘણું લાંબુ થાય એમ છે। આ બધા જ મંદિરોમાં કોઈપણ જાતના નાતના ભેદભાવ વિના દરેક માણસો ફ્રી ઓફ જમે છે। જે કોઈ સ્વેચ્છાએ 100 કે 200 રૂપિયા લખાવે તો એને પહોંચ આપવામાં આવે છે અને સાથે લાડુનો પ્રસાદ આપવામાં આવે છે। સ્વામિનારાયણ મંદિરે ફ્રી ઓફ કેટલા માણસો જમે છે એ જેને જોવું હોય એ વડતાલ જાય। દરરોજના 15,000મી 20,000 જેટલા માણસો તો ખરા જ, અને દર પૂનમે સવારથી સાંજ સુધીમાં 1 લાખ લોકો પ્રસાદ ગ્રહણ કરતા હશે। સાળંગપુરમાં પણ બહુ મોટી સંખ્યામાં કોઈ ભેદભાવ વગર બધાયને ભોજન મળે છે। અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મોટા ઉત્સવો એ પણ મહિના સુધી ચાલે ત્યાં સુધી લોકોને ફ્રીમાં જમાડે છે। મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, પાટોત્સવ, નવા વર્ષ અન્નકૂટના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં મફત પ્રસાદ મળે છે। અમુક મફતિયાઓ તો એમ કહે કે જેવા પૈસા લખાવો એટલી જ લાડુડી આપે છે। એ મફતિયાને કહી કે 200 રૂપિયામાં કિલો લાડુડી જોતવી હોય તો કંદોઈની દુકાને જવાય, મંદિરે નહીં, અને દાન કરવું હોય તો પ્રસાદ મગાય નહીં। અમુક તો એવા છે કે સ્વામિનારાયણના મંદિરોમાં ક્યારેય દર્શન કરવા પણ ના જતા હોય એવા લોકો સ્વામિનારાયણના મહોત્સવો કે શાકોત્સવ હોય ત્યાં બે મોઢા લઈને જમવા માટે આવી જાય છે। અરે ડોબાઓ, તમે જો સાચા હિન્દુઓ હોત તો અને શાસ્ત્રોનું જ્ઞાન હોત તો આ મંદિરોમાં જમવાનો પ્રશ્ન જ આગળ નો લાવેત। કારણ કે દરેક હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે તીર્થસ્થાનોમાં ક્યારેય મફતનું ના જમવું જોઈએ। જે ગરીબ છે અને ભૂખ્યા છે તે જમી શકે છે, અને જે ભૂખ્યા હોય તે ચોરી કરીને જમે તો તેને શાસ્ત્રોમાં પાપ કહેવામાં નથી આવ્યું। મંદિર કે સદાવ્રત કે દાનમાં આવેલું કોઈ વસ્તુ કે ભોજન જમવા માટે તમારે યથા યોગ્ય તન, મન કે ધનથી સેવા કરીને જ પ્રસાદ લેવો પડે। અને તમે જ્યારે ધર્મસ્થાનની પદયાત્રા કરતા હોય ત્યારે વચ્ચે કોઈ અજાણ સ્થાનમાં મફતમાં પ્રસાદ લ્યો છો તો તમારી પદયાત્રામાંથી એટલું પુણ્ય એને મળે છે। હવે આ વાતના શાસ્ત્રના સબૂત કોઈ નો માંગતા। તમને ખ્યાલ ના હોય તો તમારા ઘરે તમારા દાદા દાદી હોય એને પૂછી લેજો, એટલે ખ્યાલ આવી જશે। હું કોઈ પણ ભગવાન કે તીર્થસ્થાનના પ્રસાદનું અપમાન નથી કરતો। હા, તમે જે તે સ્થાનમાં જાવ ત્યાં અવશ્ય પ્રસાદ લેવાનો આગ્રહ રાખો, કારણ કે પવિત્ર જગ્યાનું અન્ન જમવાથી આપણા મનમાં પણ પવિત્ર વિચારો આવે છે। પણ તમે જેટલો પ્રસાદ લ્યો છો એટલું ધનથી સેવા કરો કે શારીરિક સેવા કરો। જ્યાં ધન નથી લેતા ત્યાં અવશ્ય શારીરિક સેવા તો હોય જ છે, એ સેવા કરી લેવી। રહી વાત પ્રેમવતીની, તો પ્રેમવતીનો મુખ્ય હેતુ જે લસણ ડુંગળી નથી ખાતા તેમની માટે થઈને જ આ પ્રેમવતી બનાવવામાં આવી છે। આજે હજારો સ્વામિનારાયણવાળા, વૈષ્ણવ અને જૈન લોકો પ્રેમવતીમાં આવે છે, અને અહીંના સ્વામિનારાયણના સત્સંગીઓ કરતાં સ્વામિનારાયણના સત્સંગીઓ ન હોય એવા લોકો વધારે સંખ્યામાં જમવા માટે આવે છે, કારણ કે હોટલો કરતાં સસ્તું જ છે। કોઈ મંદિરોને એકબીજા સાથે સરખામણી કરી જ ન શકાય, પણ જે આંધળાઓએ આંખો બંધ કરી છે એ વિચારે કે સ્વામિનારાયણવાળા જે સેવાઓ કરે છે તે શું બીજા મંદિરવાળા કરે છે કે નહીં? અને આનો જ હજી બીજો ભાગ આવશે, જે સ્વામિનારાયણવાળા 180મી વધુ પ્રવૃત્તિ કરે છે તે બીજા ક્યાં મંદિરવાળા કરે છે તે જણાવીશું। હવે તમને એક હું સવાલ પૂછું કે કોઈ ગરીબને એક ટાઈમ કે ઘણીવાર મફત જમવા દેવું સારું કે તેમને કોઈ પણ ગરીબ વ્યક્તિને સાચો માર્ગ બતાવીને તેમને સારી નોકરી કે ધંધામાં સેટ કરવા સારા? કોમેન્ટમાં જવાબ અવશ્ય આપજો મને।